મિત્રો, કેમ છો બધા? મજામાં? જય માતાજી મિત્રો. તો આજ તો થોડોક મોડો વિડીયો શરૂ કરવાનો છે. વરસાદ બહુ આવતો તો હવાનો, એટલો વરસાદ આવ્યો ને કે આજ તો સુરતવાળા અડધા કામે નહીં ગયા હોય. કતાર ગામમાં તો બહુ પડ્યો વરસાદ. અને રીયુભાઈ તો જો વાહે રમે છે. રિયાન રિક્ષા આવ્યું નથી હાલતી ને પછી અડધા કામે ગયા, અડધા પાછા આવ્યા. હવાનો એક ધારો શરૂ હતો વરસાદ તો. આજ તો વિડીયો બનાવવાનું થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે રીયુભાઈ આજ રહેતા નહોતા. હું તો જ નહોતો આખો દી, હું પછી કાંઈક કામ થાય ને. હા રીયુ, દીકો રીયુભાઈ જો રમવા મેળા છે, ખુરશી ઉપર ચડી ગયા છે. જો રીયુ આમાં અંદર જેમ્સ છે એટલે કા ભાઈ જેમ્સ ખાઈમાં દીકો ખાઈ એમ ઊભું ન. હવે જો મેગી ખાવાનું મૂડ છે તો મેગી બનાવી નાખવી. હું ને રીયુ પછી ખાઈ લેવી મેગી. રીયુ મેગી ખાઈ છે ને? હે બનાવું મેગી બનાવું? રીયુભાઈને તો કેટલી ઉતાવળ છે મેગી ખાવાની. જો હજી બને છે મેગી તો. રીયુ શું ખાવું છે? હે માદિકા શું ખાવું છે? માં બને છે બા બને છે હો. અમને બની જાય ને એટલે માદિકાને હાફ કરવાનું. કેમ કરવાનું? હે હાફ કેમ કરવાનું? હાફ માદિકો મેગી ખાશે હાફ કરશે કા? હાફ હાફ કરવાનું. હા જો બને જ છે હો. હવે રીયુનું રિએક્શન જોજો. હવે રીયુનું રિએક્શન જોજો બધાય. હાલો 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 જોજો દોડામાં છે તો દોડો. હાલો હાલો કેમ કરવાનું રીયુ? હાફ કરવાનું. હા છે ઘડી ખમશે હો. હા છે ઘડી ખાય. હા છે ઘડી ખાય હો. જુઓ રીયુભાઈની સ્ટાઇલ મેગી ખાવાની. આ મેગી તો સાદી બનાવી છે. રીયુને આવી ભાવે ને એટલે ઓલું બધું નાખીને જ બનાવી વેજીટેરિયન. રીયુને હારવાર મને મજા આવે મેગી ખાવાની. રીયુ જો મંડાણો જો કેટલી ઉતાવળ છે. તો હાલો બધાય મેગી ખાવા. હવે ખાઈ લેવી મેગી તો ખાવી, પણ હારવાર છાશે પીવી. અમને છાશ વગર ગળે ન ઉતરે કાંઈ, મેગી ન ઉતરે. કા રીયુ? જો અમારે રીયુને બધું હાલે, મેગી હાલે છાશ હાલે. અત્યારે બે ભૂખ્યા થયા ને એટલે મેગી બનાવી નાખી, એટલે હવે ખાઈ લેવી. હેલો મિત્રો, તો જો સાંજ પડી ગઈ છે. ગૌતમ કામેથી આવી ગયા છે. વરસાદ સવારમાં બહુ આવતો તો તોય તે ગૌતમ કામે વહી ગયા. હું ના પાડતી હતી ને ત્યાં જ નથી જવાનું, તોય વહી ગયા હતા કે એવા વરસાદ તો આવ્યા રાખે. તોય વહી ગયા હતા. અત્યારે આવ્યા છે કામેથી. અંધારું થઈ ગયું છે. હવે રસોડું આપણી વાટ જોવે છે. કાક બનાવી આવી. હવે રાંધશું નહીં કાક. મિત્રો તો આપણે જો શાક બનાવી નાખ્યું છે. શાક શેનું બનાવ્યું ખબર? ફાફડી અમે ખાવા લાવ્યા હતા, પણ હવા ગઈ હતી ને મેં કીધું હવે એટલેથી નખાય નહીં. 500 ફાફડી લાવ્યા હતા, પછી શાક બનાવી નાખ્યું મેં. જો કેવું છું છે. તમે બધા બનાવો છો ફાફડીનું શાક? તો કમેન્ટમાં કહેજો હા કે ના. મેં તો બનાવ્યું છે. બનાવાતું હોય નહીં બનાવાતું હોય, મેં તો બનાવી નાખ્યું છે. ફાફડી નાખી દેવી એમ કરતાં ખાઈ જવાય શાક કરી. તો જો જમવાનું બની ગયું છે. હાલો બધા જમવા. આ જો ભાખરી બનાવી છે, આ ફાફડીનું શાક છે, ચા બનાવી છે, છાશ છે, આ આથણું છે કેળાનું. તો હાલો બધા જમવા. તમે બધા ફાફડીનું શાક ન બનાવતા હોય ને તો ટ્રાય કરજો, મજા આવશે. હેલો મિત્રો, આપણે જમીન જો બહાર બેસવા વી આવ્યા છે. અહીંયા મારા જેઠાણી ઘરે આવ્યા છે. જો બધા બેઠા છે. આ એમનો છોકરો છે, આ એમની છોકરી છે, આ મારા જેઠ થાય ને એમના હસબન્ડ છે. તો આ બેહવા આવ્યા છે. અમે મામા ફૂઈના થાય જેઠાણીની. અને આ જો એની છોકરી છે. કાંઈ કે છે બોલતો હસ્તી. હેલો મિત્રો, મારું નામ હસ્તી છે. મારું નામ હસ્તી છે. હા બધા મસ્ત. કાકીને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.
હા જો હસ્તી કેવું સરસ મજાનું બોલે છે. અહીંયા જો આ રિયાંશ ને વિવાન ને બધા રમે છે. જો આ બોલે છે. આ જો કાલ વિવાને ટકો કરાયો. કાલ અષાઢી બીજ હતી ને. જો આ બે હરખા જ છે. મહિનાનો ફેર છે હો ખાલી. આ વિવાન મોટો મહિનો ને રીયુ નાનો મહિનો. જો બે રમે છે અહીંયા. આ ગૌતમ ને લાલજીભાઈ બે ટીવી જોવે છે. જો હા બે તો કેવું જોવે છે ટીવીમાં. ડાગલા જોવે છે બે હુતા હુતા. હસ્તી જોવે છે જો બેઠી બેઠી. હા વિવાન જો બે ગયો છે બોલ માથે. વિવાન બોલ તો. હાય વિવાન. વિવુ હા મજા આવે છે. અમાર રીયુ જો આમ જો જમીન આ બાજુ આવ્યા ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. પછી આ બે ગયા ઘડી. મારી કાકીને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો હસ્તી કેવું કહે કે છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કે છે એટલે કરી જ નાખજો. હસ્તીએ કીધું છે ને એટલે. અહીંયા મારો ભાઈ બેઠો છે અને આ મારું ઘર છે અને આ મારું ઘર છે. જો હસ્તીનું ઘર જોઈ લો. જો અહીંયા બેડ ને એવું છે. આ બારી છે. જો આખી રૂમ છે અહીંયા. જો આ રસોડું છે. અહીંયા વોશિંગ મશીન છે. કુલર છે. હસ્તીનું ઘર જોયું ને બધાએ. કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો. અહીંયા મારો ભાઈ બેઠો. જો અહીંયા હસ્તીનો ભાઈ બેઠો છે. અહીંયા હસ્તીના મમ્મી બેઠા છે. કે નહીં મારી ઘરે આવ્યા છે તો સબસ્ક્રાઇબ કરજો. હા ભૂલતા નહીં હો મિત્રો. તો જો મિત્રો અમારા જેઠાણી હવે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. જો બધા ખાય છે ને. અહીંયા વિવું ખાય છે. જો અહીંયા વિવાન ખાય છે. ચાલુ વરસાદે ગયા હો લેવા છત્રી લઈને. ઠીક કે આજ તમારે આઈસ્ક્રીમ ખાધા વગર જવાનું નથી. એ લઈ આવ્યા. ના પાડતા હતા ને તોય પરાણે હાલો બધા તો આઈસ્ક્રીમ ખાવા ઓગળી જશે. હવે હુંય ખાઈ લઉં. ટકા કેવા રમે જોતો. રિયુ વિવાન બાદે છો બે એક રમકડા હાટું. એ રિયુ વિવાન જો એ રિયુ કેવા રમે. વિવાન આમ જો મજા આવી. જો આને મજા આવી. તો જો આ બધા ટકા ઊંઘમાં આવ્યા છે હવે. તો હવે અમે ઘરે જ આવી છીએ. વરસાદ રહી ગયો છે. હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. જય માતાજી બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.